હમણાં આવતો રાજુ તો આજરોજ અમે આ જીએસટીવીના અને મહેશ કાનાબારનો હું આભાર માનું કે આજરોજ અમારા અમરાપુરથી ધરમપુર જતા રસ્તાની મુલાકાત લીધી, જેમાં કામ કરતી એજન્સી SJ પટેલ કે જે 3 મહિનાથી અમે વારંવાર એમને રજૂઆત કરતા કે ભાઈ અમારું આ રસ્તાનું આ કોઝવેનું જે કામ ચાલી રહ્યું છે તે 90 દિવસ પહેલાં પણ અમે રજૂઆત કરી હતી ધારાસભ્યશ્રીને તેમજ ડિવિઝનના જે અધિકારીઓ આવે એમને પણ કે આ રસ્તાનું કામ પૂર્ણ કરો, નકર અમારો વાડી રહેણાંક વિસ્તાર છે જ્યાં ધરમપુર અમરાપુર રસ્તા ઉપર તે બધા પરિવારો વાડીએ રહે છે, તેમનો માલ ઢોર સંપૂર્ણ. અને આજે નદી આપ જોઈ રહ્યા છો તે રજમી જળાશયમાં લાગુ નદી છે કે જેનો થૂઓ સંપૂર્ણ આજ સાંજે ત્રાણુની સપાટી થઈ જાય એટલે અમારો સંપૂર્ણ રસ્તો બંધ થઈ જાય અને અમારો એક જ રસ્તો છે. એટલે મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને અને તંત્રને ઉજાગર કરવા માગીએ છીએ કે અમે હાલ અમારી વાડીએ જઈ શકીએ એમ નથી. આ બધા ખેડૂતો કેવા બધા હેરાન થાય છે. આ કયો રસ્તો છે અત્યારે? આ અમરાપુરથી ધરમપુર જતો નોન પ્લાનનું કામ ચાલુ છે, એટલે જેમાં 3 મહિના પહેલાં આ કોલમના કામ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ એ લોકો સેન્ટરિંગનું કામ કરી અને સ્લેબ ભરેલ નથી અને વૈકલ્પિક કોઈ રસ્તો નથી અમારી પાસે. આ એક જ રસ્તો છે? આ એક જ રસ્તો છે. અત્યારે માનો કે 4 થી 5 ઇંચ વરસાદ આવે તો તમારે હાલવાનું શું થાય? સંપૂર્ણ નથી. જે વાડીએ હોય વાડીએ રહી જાય, ગામમાં હોય ગામમાં. અમે અમારા માલઢોર જે વાડીએ છે એને પણ અમે એને નિરણ પૂરો છે દોવા પણ નથી જઈ શકતા, આવી પરિસ્થિતિ છે અમારી. આ સંપૂર્ણ નદી પડવાથી આ માંડવી હુંવરી નદી પડી ગઈ, એ ધોવાઈ ગયું હુંવરું, માંડવી એ પૂરું થઈ ગયું, પાક ફેલ, પાણી નદી ફાટી ગઈ, રેલમી નદી એ હુંવરું પાણી પડી ગયેલું છે. આ 10 વીઘાની આ નુકસાની છે. આ જોઈ લો, અમારા ખેડૂતનું નુકસાન છે. અવિરત વરસાદ પડવાથી અમારા પાકને નુકસાન થયું છે. 2 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ પડવાથી નદીઓ ફાટી ગઈ અને ખેડૂતના જે જમીનો છે તેમાં પાણી આવી જવાથી બધી માંડવીને ભયંકર નુકસાન થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. આની પહેલાં પણ અમારા ગામની અંદર 3 નદી આવેલી છે. એ 3 નદીના કાંઠા પર જે ખેડૂતોના જે ખેતરો આવેલા છે તેનું ધોવાણ થતાં તેનો મગફળીનો પાક સંપૂર્ણ નુષ્ફળ ગયેલ છે. બરાબર, તમે બધા જોઈ શકો છો. આ જમીન નદીના કાંઠા ઉપર આવેલી છે કે જે 2-3 દિવસ અગાઉ જે અતિ ભારેથી અતિ ભારે વરસાદ થવાથી મારી આ 10 વીઘા જમીન છે તેમાં સંપૂર્ણ પાણી પડી જવાથી મારા પાકને સંપૂર્ણ નુકસાન થઈ છે. આપ તમે જોઈ શકો છો. એટલે બીજા ખેતરે પણ અમે તમને લઈ જઈએ છીએ કે અમારા નદી ધોવાથી ઘણું બધું નુકસાન થયું છે. સંપૂર્ણ અમારું નુકસાન થઈ ગયું છે. બધી માંડવી એટલે બધી ટોટલી આ પાણી આવવાથી આ બધું નુકસાન થઈ ગયું. અતિ વરસાદ થવાથી આ બધું નુકસાન થયું અમારું. અતિવૃષ્ટિના કારણે મારે 5 વીઘાની મગફળી હાવ નિષ્ફળ ગઈ છે અને મારી આજુબાજુમાં 70 થી 80 ખેડૂતને એ દેશમાં બધાને નુકસાની થઈ છે અને સંપૂર્ણ ધોવાણ થઈ ગયેલું છે. કેટલા ખેતરોમાં ધોવાણ થયેલ છે? ઓછામાં ઓછા અમારી દેશમાં 10 થી 15 ખેતર. ટોટલ ગામની અંદર 70 થી 80 ખેડૂતને નુકસાની છે. મોટી ઝીણા મોટી તો અલગ. મકવાણા ગામ અમરાપુર વરસાદના હોવાના કારણથી ભારે નુકસાની થયેલ છે. મારી પાસે 4 વીઘા જમીન છે.
સાત ખેડૂને પાણી નુકસાન થયેલું છે. વરસાદ હોવાને કારણે નુકસાન વરસાદ હોવાને કારણે નુકસાન થયેલું. પાક હાવ નિષ્ફળ ગયો છે તમારો? પાક નિષ્ફળ ગયેલા છે. સર્વે કોઈ અધિકારી કોઈ સર્વે કરવા આવ્યો છે? અધિકારી કોઈ સર્વે કરવા આવ્યા નથી. તમે સરપંચને રજૂઆત કરેલ છે? સરપંચને અમે રજૂઆત કરેલ છે હા. કે અમારી મગફળી ધોવાઈ ગયેલ છે. તો સરપંચશ્રીએ કીધું છે કે અધિકારી આવીને નદી પડતા અમારું 10 વીઘાના નંબરમાં પાણી નદી સલતા પડી ગયું છે. એટલે અમારું ધોવાણ 10 વીઘાનું થઈ ગયું છે. માંડવી ફેલ છે. કેટલા વીઘાની માંડવી છે? 10 વીઘાની અમારે માંડવી છે. હાવ ફેલ થઈ ગઈ છે. હા. હવે બોલશે કોણ? મારું નામ જયદીપભાઈ બાબુભાઈ વાડા છે. હું અહીં અમરાપુરનો ખાતેદાર છું. જે 2-3 દિવસ પહેલાં ધોધમાર વરસાદ થવાથી નદીનું પાણી ખેતરમાં આવી જવાથી સંપૂર્ણ મગફળી નાશ થઈ ગઈ છે અને ધોવાણ થઈ ગયું છે. તમારે કેટલા વીઘા જમીન છે? મારે 8 વીઘાની આ મગફળી છે, સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે. તમે કંઈ રજૂઆત કરી છે વળતરની? ના, વળતરની કંઈ રજૂઆત કરી નથી. અમે સરપંચને અમે કહેવરાયું હતું તો સરપંચ કે સર્વે કરવા આવશે. વિસ્તારમાં બહુ વરસાદ થયો છે, એમાં અમરાપુરના મોટા પાયે નુકસાની છે. આજે જીએસટીવીની ટીમ પણ આવી હતી, અમે સર્વે હોત કર્યું છે, ને તમે પણ ભેગા હતા. તો તમે સરપંચ તરીકે કેટલી નુકસાની છે શું કહેશો? હું ભૈલુભાઈ અમરાપુર સરપંચ શ્રી કે મારા ગામનું મેં આ જીએસટીના માધ્યમથી તમારા માધ્યમથી રૂબરૂ સ્થળ ઉપર બધે લઈ ગયેલ છે. તમને ખેડૂતોનું અતિ ભારે નુકસાન થયેલું છે. 2 દિવસ પહેલાં અતિ ભારે વરસાદ થવાથી 2 કલાકની અંદર 10 થી 12 ઇંચ વરસાદ થયો, જેના કારણે નદીઓ છે એનો પ્રવાહ સંપૂર્ણ ખેતરમાં વહી જવાથી નદી કાંઠાના 3 નદી આવેલ છે મારા ગામની અંદર. તેમાંની 3 નદીના ખેતરું આજુબાજુના જે ખેડૂત છે તે બધાનું સંપૂર્ણ નાશ થઈ ગયેલ છે. 60 થી 70 ખેડૂતનું તો સંપૂર્ણ, મહેશભાઈ. અને એક અમરાપુરથી ધરમપુર જે જોડતો રસ્તો છે એની પણ મેં તમને વિઝિટ કરાવી કે જે સંપૂર્ણ અમે કોન્ટ્રાક્ટરને કીધું હતું 3 મહિના પહેલાં એના કોલમ ઊભા થઈ ગયા છે, છતાં પણ સ્લેબ ન ભરવાથી ત્યાં રદમી જળાશય છે તેમનો ઠૂ આવતો હોય, જે ડેમનો પાણીનો ઠૂ આવતો, એટલે એ સંપૂર્ણ કનેક્ટિવિટી બંધ છે. એક જ રસ્તો હતો અમારી પાસે. એટલે આપના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પૂગે અને અમારો યોગ્ય સર્વે થાય અને યોગ્ય રસ્તો છે એ વહેલી તકે ચાલુ થાય. તમે ડેમ બાબતની જે રસ્તા બાબતની અધિકારીનો કંઈ રજૂઆત કરી છે? હા, અમે એને ટેલિફોનિક પણ રજૂઆત કરી છે, એને ફોટા પણ મોકલ્યા છે અને અમે લેટરથી પણ ધારાસભ્યશ્રીને પણ કીધું છું કે લેટરથી રદમી જળાશયની સપાટી ઘટે એવી અમારી બધાની નમ્ર વિનંતી છે. પછી આજે 20 થી 25 ખેતરોમાં નુકસાની થઈ છે, મગફળી નીકળી ગઈ છે, એની બાબતનું તમે તો જો તમારા માધ્યમથી સરકાર વહેલી તકે સર્વે કરાવે તો આ ખેડૂતોની મગફળી છે એ સંપૂર્ણ અત્યારે નાશ છે. એટલે 2 દિવસની અંદર સર્વે આવું એવું હું ઈચ્છું છું. એટલે તમારા માધ્યમથી વહેલી તકે તંત્ર જાગે. તમે કોઈને રજૂઆત કરી છે સરપંચ તરીકે? અમે ભગવાનજીભાઈને કીધું છે ને ભગવાનજીભાઈ કલેક્ટર સાહેબને લેખિત પણ આપ્યું છે. અચ્છા.